આ તરફ ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે। નદીની જળ સપાટી ઘટીને 26.50 ફૂટે પહોંચી છે। અંકલેશ્વર બાજુના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। ખેતરમાં પાણી ફરી વળતા પાકને વ્યાપક નુકસાન થયું। નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો હવે 26.50 ફૂટે પહોંચી છે। હાલમાં ભરૂચમાં નદીની જળ સપાટી 26.50 ફૂટ છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈ ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી ગઈકાલે 28 ફૂટ સુધી પહોંચી હતી, પરંતુ આજે જે છે ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે, એટલે ચોક્કસથી રાહતના સમાચાર કહી શકાય। વહીવટીતંત્ર દ્વારા 14 જેટલા ગામોને જે છે એલર્ટ અપાયું હતું, પરંતુ જે જળ સપાટી છે હાલ જે છે ભયજનક સપાટીથી 2.5 ફૂટ ઉપર વહી રહી છે, જેને કારણે જે ખેડૂતો છે જેના ખેતીના પાકોને કેર સહિત જે પાકો છે શાકભાજીના, એને નુકસાન થયું છે। વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। વિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અંકલેશ્વર।